નમસ્કાર. ચાલો આજે આપણે પ્રકૃતિના એક એવા અનોખા જીવ વિશે જાણીએ જેની કહાની સાંભળીને કદાચ આપણે બધા આશ્ચર્યમાં પડી જઈશું. ક્યારે એવો વિચાર આવે કે પ્રકૃતિમાં જે નિયમો આપણે સામાન્ય માનીએ છીએ એ ક્યારેક તદ્દન ઉલટા પણ હોઈ શકે? તો બસ આ જ સવાલથી આપણે આપણી વાતને આગળ વધારીએ. અને જુઓ, આ કોઈ કાલ્પનિક વાત નથી હો. આપણે એક એવા પક્ષી વિશે વાત કરવાના છીએ જ્યાં ખરેખર સાચે જ માદાઓનું શાસન ચાલે છે. તો આ પક્ષીની દુનિયામાં બધું જ ઊંધું છે. અહીંયા માદાઓ જ મુખ્ય છે. એ જ સાથી માટે સ્પર્ધા કરે છે અને પ્રણયની શરૂઆત પણ એ જ કરે છે. ચાલો તો હવે આ કહાણીના મુખ્ય પાત્રને જ મળીએ અને આખી વાતને વધુ ઊંડાણથી સમજીએ. તો આ પક્ષી છે નાનું બિલ બટેર, જેનું વૈજ્ઞાનિક નામ છે ટર્નિક્સ સિલ્વેટિકસ. આ નામ પરથી જ ખ્યાલ આવે કે આ જંગલોમાં રહેતું બટેર જેવું પક્ષી છે. અને હા, એનું પહેલીવાર વર્ણન છેક 1789માં થયું હતું. હવે કદની વાત કરીએ તો આ એકદમ નાનકડું પક્ષી છે. એમ સમજો કે ચકલી કરતાં માંડ સહેજ મોટું. આટલા નાના જીવની આટલી અનોખી કહાણી, એટલે જ તો આ બધું વધુ રસપ્રદ બને છે. એનો દેખાવ જુઓ તો કુદરતે એને જાણે છુપાવવા માટે જ બનાવ્યું છે. એની પીઠ અને પાંખોનો ભૂખરો ભૂરો રંગ, એના પરના ઘેરા નિશાન, આ બધું એને ઘાસ અને જમીનમાં એકદમ ઓગાળી દે છે. એની છાતી, ચાંચ અને પગ પણ એવા રંગના છે કે એને સહેલાઈથી શોધી જ ન શકાય. સારું, હવે એની જીવનશૈલીની વાત કરીએ, જે લગભગ આખી જમીન પર જ વીતે છે. આ પક્ષી તો સાચું જ જમીનનું જીવ છે. એને સૂકા ઘાસના મેદાનો અને ઝાડીઓમાં રહેવું ગમે છે. અને સ્વભાવે એટલું શરમાળ કે જરાક પણ ખતરો લાગે એટલે ઉડવાને બદલે દોડીને ક્યાંક છુપાઈ જાય. ઉડે તો પણ ભાગ્યે જ, અને એ પણ એકદમ ટૂંકી અને ફટાકડા જેવી વિસ્ફોટક ઉડાન હોય. અને ખાવા પીવાનું એ પણ જમીન પર જ. પોતાના પંજાથી જમીન ખોતરીને જે કંઈ મળે, જેમ કે બીજ, ઘાસના દાણા, નાના મોટા જીવજંતુઓ, ઘોકળગાય કે પછી કરોડિયા, બસ એ જ એનો ખોરાક. ઓકે, તો હવે આવીએ આ કહાણીના સૌથી રસપ્રદ અને આશ્ચર્યજનક ભાગ પર, એના પારિવારિક નિયમો. અહીંયા જ તો ખરી મજા છે. વિજ્ઞાનની ભાષામાં આને પોલિએન્ડ્રી એટલે કે બહુપતિત્વ કહેવાય છે. મતલબ એકદમ સાદો છે. એક માદા એક જ સિઝનમાં એક કરતાં વધુ નર સાથે જોડી બનાવે છે. અને આ જ એક વાત આ પક્ષીને બીજા બધાથી તદ્દન અલગ પાડે છે. જરા આ તફાવત જુઓ. મોટાભાગના પક્ષીઓમાં શું હોય? નર મુખ્ય હોય. એ માદાને આકર્ષે, બીજા નર સાથે લડે, પોતાના વિસ્તારનું રક્ષણ કરે. પણ નાના બિલ બટેરની દુનિયામાં આ બધું જ ઉલટું. અહીંયા માદા જ બોસ છે. એ નરને આકર્ષે છે, બીજી માદાઓ સાથે સ્પર્ધા કરે છે અને વિસ્તાર પણ એ જ સાચવે છે. એકદમ રોલ રિવર્સલ. તો માદા શું કરે? એ પોતાના ઊંડા હુમ 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 અવાજથી કોઈ નરને આકર્ષે. જમીન પર એક સાદો માળો બનાવીને એમાં 3 થી 5 ઈંડા મૂકે. અને બસ એનું કામ પૂરું. પછી એ ત્યાંથી બીજા નરની શોધમાં નીકળી પડે છે. અને પેલો નર, એની ડ્યુટી અહીંથી શરૂ થાય છે. એ ઈંડા સ્વીકારે છે, લગભગ 12 થી 14 દિવસ સુધી એને એકલો સેવે છે અને બચ્ચા બહાર આવ્યા પછી એમને ઉછેરવાની બધી જ જવાબદારી પણ એકલા હાથે જ નિભાવે છે. જે કામ સામાન્ય રીતે માદા કરતી હોય એ બધું જ અહીંયા નર કરે છે. આ આખી અનોખી પરિસ્થિતિને કોઈએ બહુ સરસ રીતે એક વાક્યમાં વર્ણવી છે કે માદા બિચારા નરો સાથે પ્રણયફાક ખેલી તેમને ઈંડા સેવવાની અને બચ્ચા ઉછેરવાની ડ્યુટી સોંપી દે છે. આનાથી વધુ સારી રીતે આ વાતને કદાચ સમજાવી ન શકાય. તો આ નાના પક્ષીની આટલી મોટી અને અજીબ કહાણી પરથી આપણને શું શીખવા મળે? એક સારી વાત એ છે કે દુનિયાભરમાં નાના બિલ બટેરની વસ્તી હાલમાં તો સ્થિર છે, એટલે એમના પર બહુ મોટો ખતરો નથી. હા, પણ અમુક વિસ્તારોમાં જંગલો કપાવાથી એમના ઘર છીનવાઈ રહ્યા છે, જે એક ચિંતાનો વિષય જરૂર છે. આખરે આ નાનકડું પક્ષી આપણને કુદરતની વિવિધતા વિશે શું શીખવી જાય છે? એ જ શીખવે છે કે પ્રકૃતિના નિયમો કોઈ એક ચોકઠામાં બંધાયેલા નથી. આપણે જેને સામાન્ય માનીએ છીએ એનાથી સાવ અલગ અને નવાઈ પમાડે એવા નિયમો પણ અસ્તિત્વમાં હોઈ શકે છે. કુદરત હંમેશા આપણને આશ્ચર્ય આપવા માટે તૈયાર જ હોય છે.